રિસેન્ટલીમાં પછી ઇન્સ્ટાગ્રામ થ્રુ અમને આઈડિયા આવ્યો કે બધું વાયરલ થયું છે માર્કેટમાં, કંપની ઉઠી ગઈ છે. એટલે અમને મારું પેકેજ કરવા માટે ઋષિભાઈ બારોટ કરીને આવેલા હતા. એમને મારી પાસેથી 1 લાખ રૂપિયા કેશ અને બાકીનું મેં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું છે. એમની મારી પાસે રિસિપ્ટ અને બધા પુરાવા છે, મેં પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલું. તમારી સાથે લોકો કેટલા ભોગ બનનાર છે અને ટોટલ તમારું અને તમારા મિત્રોનું ચીટિંગ કેટલા? મારી સાથે એપ્રોક્સિમેટલી હું 2-3 દિવસથી જોઉં છું ત્યાં સુધીમાં 300 થી 400 પબ્લિક તો મારી સામે છે. અને અવારનવાર ઘણા બરોડા, સુરતથી બી ઘણા લોકો જે આ વસ્તુનો ભોગ બનેલા છે. આ કૌભાંડ ઘણું મોટું છે. કે પાસપોર્ટ, વિઝા, હોટલ બુકિંગ બધું માગતો હતો. એને મને ટકા કરી પણ વાત કરી. પ્રથમ દિવસ ખબર પડી કે એની ઓફિસ બંધ થઈ ગઈ છે. ત્યારબાદ ખ્યાલ પડી કે એ અત્યારે 4 મહિના જામીન પર છૂટેલો છે. ઓલરેડી એ વ્યક્તિ જેલમાં છે. અગાઉ આ 3 વર્ષ પહેલાંની આવું મોટું કૌભાંડ કર્યું છે, લગભગ 6 કરોડ રૂપિયાનું. જેલમાં હતો, 4 મહિના માટે છૂટ્યો છે. છૂટીને પછી એને ફરી પાછું આ કૌભાંડ કર્યું છે.